So tomorrow is my birthday, so I invite you the party. Very good, very good. Bye. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Prithvi Bhai. Happy birthday to you. જન્મદિવસની ખૂબ શુભકામનાઓ પૃથ્વીભાઈ તમને. કાલનો દિવસ તમારા માટે ખૂબ શુભ રહે, આનંદદાયક રહે, એકદમ ભગવાન તમારી ઉપર ચડતી કરા કરે, મજો પડી જાય તમને લોકોને. વાલા વિદ્યાર્થી પૃથ્વીભાઈ, તમારા ભગવાન બધી જ મનોકામના પૂરી કરે જે કરવા લાયક હોય, અને તમને એક્ઝામની અંદર ખૂબ સારા માર્ક આપે, તમારી પ્રગતિ કરે, અને એની સાથે સાથે નમ્રતા, સાહજિકતા અને નરમાશ જે છે તમારી અંદર આવે. તમને જન્મદિવસની અઢળક શુભકામના મારા વાલા. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ડન છે. ધાર્મી મેમ કહે છે બ્લર આવે છે. ધાર્મીબેન બ્લર નથી હોય ને મારા વાલા? ઓકે છે. આખા ગામને બ્લર દેખાય છે? હેન્ડ હોય ત્યારે કમેન્ટ કરો આખા ગામને બ્લર આવતું હોય. આખા ગામને બ્લર આવે છે? પેન્ટેડ, પેનલેસ નહીં. મને આવે છે બ્લર આજ રે. ઇઝ ઇટ ઓકે? ઓકે સાહેબ, એકદમ ક્લિયર છે. જો ચકાસ, જોરદાર. થેન્ક યુ સર. હલો, ભણવા સિવાય કાંઈ નહીં હો. એક પણ કમેન્ટ કોઈની સાંભળીશ નહીં ને કાંઈ કરવાય નહીં. સાના મને ભણવા મળજો. હવે એક પણ મિનિટ મારે બગાડવી નથી. મારે તમને ભણાવીને જોરદાર એકદમ કરી દેવા છે. લાસ્ટ લેક્ચરની અંદર 6 પેજ પહોંચ્યા હતા. હવે અત્યારે તમને પૂછ્યું છે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. જે મોસ્ટલી વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હતો કે સર આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એટલે શું, એકદમ વ્યવસ્થિત રીતે સમજાવો. તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત તો કે સામાન્ય નાનું માપ હોય, આનું માપ મોટું હોય. આનું માપ 1 થી 10 માઇક્રોમીટરમાં હોય, અહીંયા છે 5 થી 100 માઇક્રોમીટરમાં. તો 5 થી 10 નાનું કહેવાય અને આ મોટું કહેવાય. 1 માઇક્રોમીટર બરાબર કેટલા થાય? તો કે 10⁻6 મીટર. કેટલા થાય? 10⁻6 મીટર. અસ્પષ્ટ આયોજિત હોય છે. આ અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય છે, જે ન્યુક્લિક એસિડ તરીકે વાત કરે છે. અને કોષ કેન્દ્રીય પ્રદેશમાં સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત હોય છે. શેના દ્વારા આવૃત હોય છે? કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત હોય છે. રંગસૂત્ર આમાં એકલ હોય છે, આમાં રંગસૂત્ર એક કરતાં વધારે જોવા મળે છે. ઓકે સર. આમાં પટલી અંગિકાઓ ગેરહાજરી હોય છે. આમાં પટલી અંગિકાઓની શું હોય છે? હાજરી હોય છે. તો અહીંયા ગેરહાજરી જોવા મળે છે, અહીંયા શું જોવા મળે છે વાલા વિદ્યાર્થીઓ? હાજરી જોવા મળે છે. ક્લિયર છે? તો કે યસ સર ક્લિયર છે. આમાં કદ નાનું, અહીંયા કદ મોટું હોય છે. અસ્પષ્ટ આયોજિત. આ અસ્પષ્ટ સુકેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોડ તરીકે વર્ક કરે. આમાં છે કેન્દ્રમાં પટલ દ્વારા કામ કરે. આ એકલ હોય, આમાં રંગસૂત્ર વધારે હોય. આમાં પટલની અંગિકાઓની ગેરહાજરી હોય, આમાં અંગોની શું જોવા મળે છે? હાજરી જોવા મળે છે. ઓકે સર. તફાવત આપો. સંભાજન અને અધિકરણ. શું છે સંભાજન અને અધિકરણ? તો કે ભાઈ તેમાં સર્જાતા બાળકોના કોષમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જળવાઈ રહી છે. અહીંયા જે છે એની કરતાં કેવી હોય? અડધી હોય. આમાં વધારે જોવા મળે, આમાં ઓછી જોવા મળે. શેમાં? તો કે સંભાજનમાં. સંભાજનમાં માતૃકોષની સંખ્યા એટલી જ હોય. એટલે કે એક્ઝામ્પલ આપું કે એક અમીબા છે. અમીબાનું શું કોષ કેન્દ્ર એટલે માતૃકોષ એમાંથી 2માં વિભાજિત થઈ ગયું. તો આ એક કોષ કેન્દ્ર બન્યું, આ એક કોષ કેન્દ્ર બન્યું. પછી એમાંથી પાછા 2 થયા, આમાંથી 2 થયા, તો આમાં ડબલ થઈ. અને ઓલામાં કેટલું થાય? એક જ આગળ વધતું, એટલે અડધું 50%. કેટલું થાય? ખાલી 50% આગળ વધે. ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે સર, સમજાય છે. અધિકરણને અંતે 4 બાળકોનું નિર્માણ થાય છે અને અહીંયા અધિકરણ સંભાજનને લીધે 2 બાળકોનું નિર્માણ થાય. આમાં 4 થાય, આમાં કેટલા થાય? 2. આમાં વૃદ્ધિ પેશીને લીધે થાય, આમાં પ્રજનન માટે જ જરૂરી ન્યુક્લિક એસિડનો ઉપયોગ થાય. ઓકે. સંભાજનમાં
જે છે એ ઉપયોગ કરવામાં આવે છે વૃદ્ધિ અને પેશીને મદદરૂપ કરવા માટે સંભાજન ઉપયોગી થાય, અને સજીવમાં પ્રજનન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? અધિકરણ. એટલે આમાં ડબલ થાય, આમાં ઓછા થાય. પણ આમાં જે છે એ રંગસૂત્ર કેવા અડધા હોય, આમાં એટલા ને એટલા હોય. રંગસૂત્ર આમાં એટલે ને એટલે જોવા મળે, આમાં કેવા હોય? અડધા. ચાલો આગળ વધીએ. આશ્રુતિ એટલે શું? આશ્રુતિ એટલે શું? તો આશ્રુતિ એટલે પાણી. આશ્રુતિ એટલે બીજું કાંઈ નહીં વાલા વિદ્યાર્થીઓ, શું થાય? પાણી. તો કે આને એક ઉદાહરણ આપો અને સમજાવો. તો કે આશ્રુતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે. આશ્રુતિ શું છે? તો કે વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે જે કોષની અંદર પસાર કરવામાં આવે છે. એટલે કોષ હોય એમાંથી જેમ પાણી પસાર થાય એવી રીતે શું થાય? આશ્રુતિ પસાર થાય. જે આશ્રુતિ પસાર થાય છે એ વિશિષ્ટ પ્રકારની હોય છે કે જેમાંથી પાણી છે એકદમ સરળ રીતે છે એ બધી જ બાજુમાંથી શું થઈ જાય? એકદમ ઝકાસ જલસા સાથે શું થઈ જાય? પસાર કરવામાં આવે છે. ઓકે સર, ક્લિયર છે? ઓકે સર, જામો છે. હવે વાત કરીએ વ્યાખ્યા આપો. શું વ્યાખ્યા છે? તો કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા, કેટલી? તો કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે મૂકવામાં આવેલી પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ તેના વધારે સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાંથી ઓછું સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે. એટલે પ્રવેશશીલ પટલ દ્વારા શું થાય? તો કે પાણી છે એ પ્રસરણ પામે. ક્યાંથી? તો કે ઓછા સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાંથી વધારે સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાં એ જે છે એ ગતિ કરશે. ઓકે સર, આ ક્રિયાને શું કહેવામાં આવે છે? આશ્રુતિ કહે છે. શું કહે છે? આશ્રુતિ એટલે રસાકર્ષણ પણ કહેવામાં આવે છે. નોંધ, આશ્રુતિની વ્યાખ્યામાં અર્ધ પ્રવેશશીલ શબ્દ યોગ્ય છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં પસંદગીમાં પ્રવેશશીલ શબ્દ આપ્યો છે. તો આ પણ લખો તો પણ ચાલે ને આ પણ લખો તો પણ ચાલે. તમને બધી જ રીતે એકદમ ડોમિનેટ રીતે તમને વાલા વિદ્યાર્થીઓ ભણાવવામાં આવે છે કે જેથી કરીને પાઠ્યપુસ્તકમાં શું લખેલું છે અને તમે શું લખી શકો તમને સારામાં સારા માર્ક મળે. એ બધી જ વસ્તુનું એકદમ સચોટપણે ધ્યાન રાખવામાં આવે છે. ઓકે સર, આશ્રુતિ ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક હોય છે. કેવા હોય છે? હાઇપોટોનિક. દ્રાવણમાંથી તરફ જે છે પ્રસરણ કરે. ક્યાંથી? તો કે હાઇપોટોનિક દ્રાવણમાંથી. આમ પસંદગીમાન પટલની આરપાર દ્રવ્યની ઊંચી સાંદ્રતા તરફ જે છે એ પાણી પ્રસૃત થાય. એટલે નીચી સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતા ધરાવતા પ્રાણીઓમાં પ્રસરણ વધારે જોવા મળે છે. ઓકે સર, એની પછી શું છે? તો કે આઇસોટોનિક. આઇસોટોનિકનું કામ શું? તો પાણીનું સમાન સંકેન્દ્રણ કરવું. પાણીનું સમાન સંકેન્દ્રણ કરવાનું કાર્ય કોણ કરે? તો કે આઇસોટોનિક. દ્રાવણો વચ્ચે આશ્રુતિ ક્રિયા થતી હોય છે. ઉદાહરણ તરીકે સૂકી દ્રાક્ષમાં પાણીમાં મૂકતા થોડા સમય બાદ એ દ્રાક્ષ શું થાય છે? તો કે ફૂલી જાય છે. આ ફૂલવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? આશ્રુતિ કહેવામાં આવે છે. લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં રાખો તો તે થોડા સમય બાદ શું થાય? પાણી ગુમાવી અને ચીમળાઈ જાય. ચીમળાઈ જાય તો એ આશ્રુતિ થાય, અને મેળવે તો પણ શું થાય? આશ્રુતિ થાય. કાં ફૂલે કાં ચીમળાઈ જાય. લીલી દ્રાક્ષ હોય તો પોતાની પાણી ગુમાવી દે, અને સૂકી દ્રાક્ષ હોય તો પાણી મેળવે. તમને ખબર હોય તો ઘણીવાર આપણા મમ્મી છે આપણને ગરમી હોય, જેમ કે આંખની ગરમી, તજા ગરમી, તો આપણને કાળા કલરની દ્રાક્ષ છે એને પાણીમાં પલાળી દે અને પછી શું કરે? તો કે પાણીમાં પલાળીને એકદમ ટબ્બા જેવી થઈ જાય, પછી આપણને ખવડાવે, જેથી કરીને આપણું શરીર સારું થાય. હતો હું સુતો પારણે પુત્ર નાનું, રડું છેક તો રાખતું કોણ સાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મહત્વ શું છે વાલા વિદ્યાર્થીઓનું? તો કે મીઠામાં પાણીના એક કોષીય સજીવ હોય છે, જે મોટા ભાગના વનસ્પતિ કોષમાં શું છે? તો કે આશ્રુતિ પાણી મેળવે છે. શું મેળવવાનું કાર્ય કરે છે? આશ્રુતિ પાણી મેળવવાનું કાર્ય કરે. એટલે મીઠા પાણીના એક કોષીય સજીવ હોય છે જે મોટા ભાગના વનસ્પતિમાં શું મેળવવાનું કરે? આશ્રુતિ. વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ થાય અને આશ્રુતિ દ્વારા થાય. ક્યાં જાય? તો કે મૂળમાંથી ક્યાં શોષણ થાય? તો કે પાણીમાં. અને શેના દ્વારા થાય? તો કે આશ્રુતિ દ્વારા કરવામાં આવે છે. ઓકે સર, ક્લિયર છે? હવે એની પછી વાત કરીએ અંતઃકોષ રસજાળ. કેની વાત કરવાની છે? અંતઃકોષ રસજાળ એટલે અંદરની તરફ જે આવેલી હોય એને અંતઃકોષ રસજાળ કહેવાય. અંતઃકોષ રસજાળમાં શું હોય? તો કે રિબોઝમ્સથી બનેલી હોય, અને એની અંદર કોષ કેન્દ્ર હોય, કોષરસ પટલ હોય, અને અંતઃકોષ રસજાળ. કોષરસ પટલ એટલે બાહ્ય ભાગ કે જે દિવાલને રક્ષણ કરવાનું કામ કરશે વાલા વિદ્યાર્થીઓ. કોષ કેન્દ્ર એ કોષની અંદરનો ભાગ છે. અંતઃકોષ રસજાળ છે એ જે છે એ અંદર અને બહારની બંનેની વચ્ચેનો ભાગ છે, અંતઃકોષ રસજાળ કહેવાય. અને તમને રિબોઝમ છે એ અહીંયા બાકી નાના નાના જે ડોટ્સ બતાય છે એ બધા શું છે વાલા વિદ્યાર્થીઓ? અહીંયા જે ડોટ્સ બતાય છે તમને બધા એને શું કહે? રિબોઝમ્સ, રાઈટ? ઓકે સર, ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે. આટલું સરસ તમે જે છે એ એકદમ પીપીટી લઈને આવ્યા છો. એની સાથે વાલા વિદ્યાર્થી તમે જે છે એ ડેડિકેશન સાથે ભણો છો એટલે તમને 100% સમજાશે, સંભળાશે અને આવડશે. તો કે સ્થાન એટલે શું? તો કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના
વિસ્તારમાં સમકેન્દ્રી રીતે પથરાયેલું હોય છે અને એ પટલમીય રચના હોય છે. કેવી છે? પટલમીય. એટલે કોષરસ જા છે કેવી રચના હોય છે? પટલમય રચના હોય છે. રચના શું છે? તો કે તે લાંબી નલિકામય હોય છે, ગોળાકાર અથવા લંબ ગોળાકાર પુટીમય રચના ધરાવે છે અને આવૃત હોય ને જાહીમય સ્વરૂપે હોય છે. કેવી હોય છે? જાહીમય સ્વરૂપે. અંતઃકોષરસ ઝાડની પટલીય રચના કોષરસ પટલની સંરચનામાં સમાવેશ થાય છે. વિભિન્ન કોષમાં અંતઃકોષરસ ઝાડની રચના વિવિધ જોવા મળે છે, જેમાં જાળીરૂપ તંત્ર નિર્માણ પામે છે. કેવી હોય છે? જાળીરૂપ તંત્ર હોય છે. તમે અહીંયા જુઓ તો આમાંથી જાળીરૂપ તંત્ર એટલે બધી વસ્તુ આમાંથી પસાર ન થાય, કોઈક વસ્તુ અંદર રહી જાય, કોઈક વસ્તુ બહાર જાય. જે લોકોને અંતઃકોષરસ ઝાડમાં પ્રોબ્લેમ હતી એનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. આદિ કોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીયમાં પ્રશ્ન હતો એને કોષ કરી દીધો. એટલે બધા જ પ્રશ્નનું સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવે છે. ખાલી ભણાવવામાં નથી આવતું, પણ એની સાથે સાથે ડિટેલ ડિસ્કશન કરીને તમને સમજાવવામાં આવે છે વાલા વિદ્યાર્થીઓ કે કેવી રીતે તમે ભણી શકો, કેવી રીતે તમે જીવનમાં આગળ વધી શકો. આ છે પેન્ટેટની ખાસ છે. આ છે અંતઃકોષરસ ઝાડના બે પ્રકાર, એક ખરબચડી હોય, એક લીસી હોય. ખરબચડી હોય એમાં રિબોઝમ્સ હોય, લીસી હોય એમાં રિબોઝમ્સ ન હોય. આમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય, આમાં લિપિડ અને સ્ટીરોઇડનું રાઈટ. ખરબચડી હોય એમાં કોનું સંશ્લેષણ થાય? પ્રોટીનનું. અને લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કોનામાં થતું? તો કે લીસી અંતઃકોષરસ ઝાડ. યાદ રાખજો, વારંવાર પૂછાય છે એક્ઝામમાં કે લીસી કોષરસ દ્વારા કોનું શોષણ કરવામાં આવે છે? તો કે લીસી કોષરસ ઝાડ દ્વારા તમારા લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવામાં આવે છે અને પ્રોટીનનું સંશ્લેષણ ખરબચડી દ્વારા કરવામાં આવે. ખરબચડી ખપ્રો, શું યાદ રાખવાનું? ખપ્રો 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 દ્વારા પ્રોટીન અને લીસી શું યાદ રાખવાનું? લીસી લીસી લિપિડ સ્ટીરોઇડ. લીસી લિપિડ સ્ટીરોઇડ. ઓકે સર, જામો પડી ગયો એકદમ જોરદાર. અને આવી રીતે એનો લખો તો આવી રીતે લખી શકો. હા, આને ઓલો કહેવાય ખડીયો, લંગડો કાર્ય. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે એક કોષરસના વિવિધ પ્રદેશોમાં મુખ્યત્વે પ્રોટીનનું વહન થાય છે અને અંતઃકોષરસ ઝાડ વહન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. શું કરે છે? કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પદાર્થોમાં મુખ્યત્વે પ્રોટીન દ્રવ્યનું વહન થાય છે, જે અંતઃકોષરસ ઝાડ વહનમાં કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ થાય છે. પ્રોટીન અને લિપિડનું નિર્માણ કોણ કરે છે? તો કે અગત્યના કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી હોય છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે ઉપયોગી હોય છે. શેના તરીકે? ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે ઉપયોગી પણ હોય છે. કોણ? તો કે કોષના અગત્યના ભાગ. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ હોય છે જેને અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણની સપાટીમાં પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષમાં લીસી અંતઃકોષરસ ઝાડ, જેને ACR કહેવામાં આવે છે, વિષારી દ્રવ્યો અને દવાઓના બિનવિનાશકકારક બનાવવામાં ભૂમિકા ભજવે છે. એટલે જે દ્રવ્ય છે વાલા વિદ્યાર્થીઓ, એમાં પૃષ્ઠવંશી પ્રાણીઓ અને યકૃત કોષમાં લીસી અંતઃકોષરસ ઝાડ છે એ વિષારી દ્રવ્યો એટલે કે જે આપણા શરીરમાં નુકસાનકારક હોય અને બિનવિષારક દ્રવ્યો બનાવવામાં મદદગાર કરે. એટલે વિષ હોય એને દૂર કરી નાખે અને બિનવિષારક બનવાનું કાર્ય કોણ કરે છે? તો કે SCR, લીસી અંતઃકોષરસ ઝાડ. આ IMP છે ભાઈ. લીસી અંતઃકોષરસ ઝાડ IMP છે. કેમ? કેમ કે સ્ટીરોઇડ એટલે દવા થાય અને દવામાં રહેલા ડ્રગ્સ જે હાનિકારક છે બાપુ સેહત કે લીએ એ તો ફાયદેમંદ હૈ. તો આ દવા છે હાનિકારક હોય એને બિન હાનિકારક કરવાનું કાર્ય કરે. જો બિન હાનિકારક કરવાનું કોઈ કાર્ય કરતું હોય તો કોણ કરે? ખરબચડીના લીસી સપાટી કરે. એની પછી આવે ક્વેશ્ચન નંબર 11, કણાભસૂત્રની રચના અને સમજાવો. તો કણાભસૂત્ર એટલે કણાભસૂત્રની રચનાની અંદર શું આવે? તો કે બાહ્ય પડ છે, પછી અંતઃપડ આવે, પછી અર્ધોપડ આવે, ક્રિસ્પિટલ આવે અને આંતરઅવકાશ આવે. તો આવી રીતે જે રચના હોય એને શું કહેવાય? કણાભસૂત્ર. કણાભસૂત્રને કોષનું સૌથી ઉર્જા જ્યાં ઉત્પન્ન થાય કણાભસૂત્રની અંદર થાય. એટલે કણાભસૂત્રને ઉર્જાનો રાજા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉર્જાનો રાજા. ઓકે સર, જાઉં. કણાભસૂત્ર બે આવરણ ધરાવે છે. એક બાહ્ય આવરણ જે છિદ્રાળું હોય છે અને અંદર આવરણ જે અંતઃપ્રવોધો હોય છે. બહાર છિદ્રાળું હોય, કેવું હોય? છિદ્રાળું. અંદર કેવું હોય? તો કે અંતઃપ્રવોધો. પ્રવોધો એટલે નાના રસાંકરો. આવી રીતે નાના જે છે એ ઘણા બધા રસાંકરો જેથી શોષણ કરી શકાય કોઈ વસ્તુનું.
એનર્જીનું, ઉર્જાનું, પાચનનું, પ્રોટીનનું, પાચન તો નહીં, પ્રોટીનનું, ઉત્સેચકોનું, જે બધાનું શોષણ કરવું એ શેના દ્વારા થાય? પ્રબોધો દ્વારા. તો અંતઃપ્રબોધોમાં શું આવેલું? તો કે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે જો કોઈ કહે તો આવડે, ઓક્સિડેટિવ ફોસ્ફરાઇડનો ઉપયોગ પણ થાય છે. વિશિષ્ટ રીતે કણાભસૂત્ર એ અદ્વિતીય અંગિકા છે જે પોતાનું આગવું વલયાકાર સ્થાન ધરાવે. ડીએનએ ક્યાં હોય છે? તો કે કણાભસૂત્રની અંદર જોવા મળે. ડીએનએ અને રિબોઝોમ્સના 70 પ્રકાર ધરાવે છે. કેટલા? 70 કરતાં વધારે પ્રકાર જે છે આની અંદર જોવા મળે છે. તો એકદમ જોરદાર ઝકાસ જેટલા પ્રકાર છે એ આની અંદર જોવા મળે છે વાલા વિદ્યાર્થીઓ. ઓકે સર, સમજાઈ ગયું? ડીએનએ અને રિબોઝોમ્સના 70 કરતાં પણ વધારે પ્રકાર જોવા મળે. આથી પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તો પ્રોટીનનું નિર્માણ કોણ કરે? તો કે પ્રોટીનનું નિર્માણ પણ કણાભસૂત્ર કરે. ડીએનએ અને રિબોઝોમ્સના 70 પ્રકાર, કેટલા? 5 ડે અને 7 ડે 70 પ્રકાર જોવા મળે છે. કાર્ય શું છે વર્ગ? તો કે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટેની ઉર્જા પૂરી પાડવાનું, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ઉર્જા પૂરી પાડવાનું કાર્ય કોણ કરે છે? કણાભસૂત્ર કરે છે. એટલે કોષનો રાજા, કોષની ઉર્જાનો રાજા કોને કહેવામાં આવે છે? કણાભસૂત્રને કહેવામાં આવે. એની અંદર ડીએનએ અને રિબોઝોમ્સના 70 જેટલા પ્રકારો છે. કેટલા? 70 જેટલા પ્રકાર. ઓકે, એટીપી કોષના ઉર્જા ચલન તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્ર ઉર્જાઘર તરીકે ઉપયોગ થાય, જે ઉર્જાઘરને શક્તિઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે સર, ક્લિયર છે? તો કે હા સર, ક્લિયર છે. રંજક કણોના પ્રકાર અને હરિતકણની રચના સમજાવો. તો કે રંજક કણના પ્રકાર શું? તો કે રંગકણો, જેને ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્રોમોપ્લાસ્ટ. તો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને શું કહેવામાં આવે છે? હરિતકણ. ક્લોરોફિલને શું કહેવામાં આવે છે? હરિતકણ, કે જેની અંદર હરિતકણ સમાવેશ હોય. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેનોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્ય ધરાવે. એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હરિતકણ ક્લોરોફિલ અને પીળા રંગના ઝેનોફ અને નારંગી રંગના જોવા મળે. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યનો ભાગ છે. રંગવિહીન કણો, તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ હોય છે, જેમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન, કણિકાઓનો શું થાય છે? સંગ્રહ થાય છે. શું? તો કે સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન, કણિકા વગેરેનો શું થાય છે? સંગ્રહ થાય છે. કોની અંદર? તો કે રંગવિહીન કણોની અંદર. રંજક કણોના 2 પ્રકાર, રંગવા, રંગવિહીન, જેને ક્રોમોપ્લાસ્ટો કહેવામાં આવે અને લ્યુકોપ્લાસ્ટો કહેવામાં આવે. ક્રોમોપ્લાસ્ટોમાં શું હોય? તો કે પીળો રંગ ઝેનોફ રાખતો અને નારંગી રંગ કેરોટીન હોય છે. રંગવિહીનમાં પ્રાથમિક કક્ષાની રંગિકા હોય છે, જેમાં પ્રોટીનનું સંગ્રહ કરવાનું કાર્ય થાય છે. હરિતકણ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવવા માટે ખૂબ અગત્યનો અને ખૂબ આઈએમપી જો કોઈ હોય તે હરિતકણ છે. શું છે? હરિતકણ. તો ચાલો સાહેબ અમને હરિતકણ કહી દો એટલે વાર્તા. એ હાલો ને રમવાને, હાલો ને તમે દાંડિયા રમવા, હાલો, હાલો ને રમવાને, હાલો ને તમે દાંડિયા રમવા, હાલો. આવું જ તમને કોઈને મનમાં એવું થતું છે કે દાંડિયાની કેમ વાત કરે છે? એનું કારણ એ છે વાલા વિદ્યાર્થીઓ, કેમ કે હરિતકણની રચના કંઈક આવી જ છે. કેવી રીતે? ફટાફટ અહીંયા ધ્યાન રાખો. હરિતકણની બાહ્ય રચના કણાભસૂત્રની રચનાને મોહતી આવે છે. કણાભસૂત્ર જેવું જ તે ઉર્જાના સંગ્રહ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે હરિતકણ કરે છે. એટલા માટે તો કીધું કે બે ભાઈઓ ઢીંગ ચાક ચક્ર 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 ઢીંગ ચાક ચક્ર ચક્ર ઢીંગ ચાક ઢીંગ 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 ઢીંગ. ઓકે સર, જામો જામો. હરિતકણના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો ગોઠવાયેલા હોય છે, જેનો આધાર સ્ટ્રોમા હોય છે. ક્યાં હોય છે? આધારક સ્ટ્રોમા હોય છે. સ્ટ્રોમા. આધાર તો હોય ને મારા વાલા, નતર કોઈનું ન હોય. જેનો કોઈ આધાર નથી એનો મારો નાથ આધાર છે. હું મારા હાથને ફેલાવું તો ખુદાએ તારી દૂર નથી.
ભગવાન કરે એમાં આપણું 100% કેટલા ટકા? 110% સારું હોય ને સારું છે. તો હરિતકણ પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. શું ધરાવે? ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે. નોંધ: રંજક કણના 3 પ્રકાર હોય છે. એક રંગકણ, એક હરિતકણ અને એક રંગવિહીન કણ. રંગકણ પુષ્પ, ફળ, બીજ વગેરે માટે હોય છે, જ્યારે હરિતકણ છે એ પર્ણના રંગ માટે, રંગવિહીન કણ માટે હોય છે. પરંતુ પાઠ્યપુસ્તકમાં રંજક કણના 2 પ્રકાર છે, એક રંગવિહીન અને રંગકણ. ઓકે સર, ડન છે? હા, આવડે. હરિતકણ પર્ણના રંગમાં હરિત કરાવે છે, ખોરાકનો સંગ્રહ કરે. ખોરાકના સંગ્રહ કરે એટલે એને પર્ણને શું કહેવામાં આવે છે? ખોરાકનું રસોડું કહેવામાં આવે છે, અથવા તો રસોડું પણ કહેવામાં આવે છે. વનસ્પતિનું રસોડું કે જેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે? તો હરિતકણ દ્વારા કરવામાં આવે છે. જગમગો થઈ ગયો. કોઈ વિચાર્યું નહોતું કે એટલી વારમાં સર એટલા બધું સારું ભણાવી શકશે. ના ભૂતો ના ભવિષ્યથી, ना चाहिए कुछ तुमसे ज़्यादा, तुमसे कम नहीं. ये कोस दीवार याद रख लो मेरे भाई, ये दीवार टूटती क्यों नहीं? क्योंकि एचपी सर से जो बनी. એટલે આ કોન્સેપ્ટ બિલ્ડ કરો કે કોઈ પણ પ્રશ્ન આવે તમને આવડે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ કહેવામાં આવે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષને સૌથી બહારના આવરણને શું કહેવામાં આવે? સખત આવરણ. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. પ્રાણી કોષમાં શું હોય છે? કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ, અને તે વનસ્પતિના બંધારણમાં મજબૂતાઈ આપે છે. શું આપે છે? મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. પહેલું કાર્ય, તે કોષનો આકાર જાળવી રાખે છે. તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થોને અંદર પ્રવેશવા દે છે. તો હા સર, દે છે. તે જીવંત કોષ છે, વિનિમય શક્ય બનાવે છે. એટલે જીવંત કોષ હોય તો તે એક જગ્યાએ બીજી જગ્યા કંટ્રોલ કરી શકે. એટલે કોષ દિવાલ છે ને એક ચોકીદારનું કામ કરે. કાંઈ ન યાદ રાખવું હોય ને તો આ યાદ રાખો છો, ચોકીદાર. એક્ઝામમાં કાંઈ યાદ ન હોય તો આ શબ્દ યાદ રાખજો, એટલે તમને ખબર પડે. પાણીના વિનિમય, ઓક્સિજનના વિનિમય, અદ્રાવ્ય પદાર્થોના વિનિમય, કાર્બોદિત પદાર્થોના વિનિમય, પ્રોટીનના વિનિમય માટે કોણ કાર્ય કરે? તો કે દિવાલ. તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે. કેવી મજબૂતાઈ આપે? યાંત્રિક, એટલે એકદમ સ્ટ્રોંગ, મિકેનિકલ. ડન છે? એની પછી તમારા માટે ખૂબ આઈએમપી ગોલ્ગી પ્રસાધન. ઓકે સર, ગોલ્ગી પ્રસાધન શું આવી ગયું? ગોલ્ગી પ્રસાધન. ચાલો આગળ વધીએ બેટા. સંશોધન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધ્યું હોવાથી એને ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં ગોલ્ગી પ્રસાધન જોવા મળે છે. તેની રચના એકબીજાને સમાંતર થપ્પીમય ગોઠવેલી. કેવી હોય? થપ્પીમય ગોઠવેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટ્રીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? સિસ્ટ્રીન કહેવામાં આવે છે. ઓલા વિદ્યાર્થીઓ એક થપ્પીમય ઓલું હોય ને, આપણે પૈસાની થપ્પીઓ મારતા, ખબર છે? એવા બધાને સપના ને કે સર મારે અહીંયા થપ્પી પૈસાને થપ્પા થયેલા, એ થપ્પી થયેલી હોય છે, તંત્ર બનેલું હોય છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ ઝાડ પટલ સાથે જોડાયેલા હોય છે. તેથી તે જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ હોય છે. શું? તો કે અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોની ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરવામાં આવે છે, જે અંદર તથા બહારના કોષને વિવિધ સ્થાનો તરફ મુક્ત કરે છે. એટલે અંદર અને બહારના કોષોને વિવિધ સ્થાન તરફ મુક્ત કરવાનું કામ કોણ કરે છે? કે વાલવાદ્ય અંતઃકોષરસ ઝાડ. નિપજોમાં પેકેજિંગ થાય, રૂપાંતરણ પામે, સંગ્રહ કરવામાં આવે, અને ગોલ્ગી પ્રસાધન છે એ કેમાં હોય છે? તો કે પુટિકામાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાથી જટિલ શર્કરામાં નિર્માણ થાય છે. ક્યાં થાય? સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં નિર્માણ થવાનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ ગોલ્ગી પ્રસાધન કરે છે. યાદ રાખવું જરૂરી છે. કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં નિર્માણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે ગોલ્ગી પ્રસાધન. અને લાઇઝોઝમ અંગિકાનું નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. લાઇઝોઝમ સાથે સંકળાયેલી છે. ઓકે, ચાલો આગળ વધીએ. પહેલા વિદ્યાર્થીઓ, કોષ કેન્દ્ર અને તેના કાર્યો. ખૂબ આઈએમપી પપ્પુ જેવો પ્રશ્ન છે પણ બધાને આવડે. તે કોષના વિવિધ અંગોનું નિયમન કરવા માટે એકદમ સેન્ટરમાં હોય ને નિયમન કરવા માટે ઉપયોગી છે. તે કોષના પ્રજનન સાથે કેન્દ્રસ્થ ભાગ બજાવે. કોષનું પ્રજનન કરવું હોય તો કેન્દ્રથી જ થાય. આ પ્રક્રિયાને કોષના વિભાજનથી 2 નવા કોષ બને.
ફોર એક્ઝામ્પલ અમીબા, ફોનીબા, અમીનીબા આ એક છે. પછી એમાંથી બે કોષનું વિભાજન થાય છે, આમ અને આમ. પછી બે કોષ અલગ પડશે, એક આ અને એક આ. તે કોના દ્વારા પડ્યું? કેન્દ્રસ્થ સ્થાન કેન્દ્ર દ્વારા. કોષની રાસાયણિક પ્રવૃત્તિઓને યોગ્ય દિશા આપવા માટે, કોષનો વિકાસ કરવા માટે, પરિપક્વતા મેળવવા માટે કોષ કેન્દ્રનો અગત્યનો ભાગ છે. એની પછી આવે રંગસૂત્ર. તો રંગસૂત્રમાં આવેલા જનીન એટલે ડીએનએના અણુ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે, જેમાં પિતામાંથી પુત્રમાં જે છે વહન જોવા મળે છે. કોષની શોધ કોણે કરી હતી? ફટાફટ આન્સર આપવાનો છે વાલા વિદ્યાર્થીઓ. શું આપવાનો? ફટાફટ આન્સર. ચાલો આન્સર આપો. કોષની શોધ કોણે કરી? અંગિકામાં પાચક ઉત્સેચકો હોય છે. પાચક ઉત્સેચકો લાઇઝોઝોમ્સ. કેમાં હોય બેટા? લાઇઝોઝોમ્સમાં. કોષની અંગિકા કઈ અંગિકામાં લાઇઝોઝોમ્સની ઉત્પત્તિ થાય છે? ગોલ્ગી પ્રસાધન. હજી હમણાં જ ભણાય ને, ગોલ્ગી પ્રસાધનમાં લાઇઝોઝોમ્સની ઉત્પત્તિ થાય છે. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. શું કીધું છે? તો કે ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિક દ્વારા કોષવાદ રજૂ કરવામાં આવ્યો. સ્લેઇડન અને શ્યોન નામના વૈજ્ઞાનિક દ્વારા કોષવાદ રજૂ કરવામાં આવ્યો. વાયુ વિનિમય માટે કોણ છે? તો કે પ્રસરણ. વાયુ વિનિમય માટે કોણ જવાબદાર છે? તો કે પ્રસરણ. અને વનસ્પતિ કોષમાં શું હોય? તો કે સેલ્યુલોઝ. ઓકે સર, ક્લિયર છે? શું છે? ક્લિયર છે. હવે આગળ વધીએ તો કે હા સર, કણાભ સૂત્રમાં ઉર્જા સ્વરૂપે શું હોય? તો કે એડિનોટાઇન ટ્રાઇફોસ્ફેટ. લાઇઝોઝોમ્સમાં પાચન માટે જવાબદાર ઉત્સેચક ખાલી જગ્યા દ્વારા નિર્માણ પામે છે. અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે. ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિક દ્વારા જીવરસનું નામ આવ્યું પરિકિંજ. કોણ છે? પરિકિંજ. આદિકોષ કેન્દ્રીયમાં માત્ર ન્યુક્લિયોઇડ એસિડ ધરાવતા વિસ્તારને શું કહેવાય? ન્યુક્લિક એસિડ. શેમાં આવે? ન્યુક્લિયોઇડની અંદર. ડન છે વાલા વિદ્યાર્થીઓ? આપણે 21 આઉટ ઓફ 21 એકદમ પાના બધા ક્લિયર કર્યા. જોરદાર, ઝકાસ. તમને બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.